Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં ચાર લકાર લટ લંગ લોટ વિધિલિંગ। છેલ્લે આપણે ભવાદિગણનો વિશેષ પહેલો ધાતુ ગુહ ધાતુ ઉદુપધાયા ગુહથી વિશેષ બને છે। ઉપધામાં ઉનો ઓ થવું જોઈએ। પુગંત લઘુપદસ્ય ચ ના અપવાદ રૂપે ઉદુપધાયા ગુહ છે, એટલે કે ઉપધામાં રસોની જગ્યાએ દીર્ઘ થાય છે। છેલ્લે આપણે આત્મને પદમાં બે લકાર બાકી છે, લોટ અને વિધિલિંગ। લોટ લકારની શરૂઆત કરીએ। આત્મને પદમાં લોટ લકારના આત્મને પદના પ્રત્યયો પહેલા તો તમ દેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં તો ત આતામ જથા સાથામ ધોમ ઈટ વહી મહિયમ। પ્રથમ પુરુષ એક વચન ત છે। આગલી પ્રક્રિયા પ્રમાણે આપણે આગળ વધવાનું છે। તો તને કરીશું પહેલા તો વર્તમાન મેં લઠ પ્રક્રિયા કરી હતી પ્રત્યય બનાવવામાં। તો ત્યાં ટિત આત્મને પદાનામ તેરે સૂત્ર આપણે લગાવ્યું હતું અને ટી સંજ્ઞાને એત્વ કર્યું હતું। ટી સંજ્ઞા કોને કહેવાય? ચોત્યાદી ટી। હવે એ જ એત્વને આમ કરીશું। આમ સૂત્ર છે આમેતઃ। આમેતઃ આમેતઃ આમેતઃ। આ સૂત્ર લોટ લકાર માટે નવું છે। લોટ લકારસ્ય વિષય, લોટ લકારના વિષયમાં, પ્રત્યયોના વિષયમાં વિદ્યમાનસ્ય રહેલ એ કારસ્ય જે આપણે એત્વ કર્યું હતું એને હવે આમ કરી દેવાનો છે। આદેશ છે આમ આદેશ ભવતી। આટલું નવું છે આપણા માટે। આમેતઃ પ્રત્યય બની જાય છે તનો તામો બની જાય છે। તનો તામો બની જાય છે। દ્વિવચનમાં આતામ છે તો ત્યાં પણ તિતાત્માને પદાનામ તેરે, પણ એની પહેલા એક પ્રક્રિયા આ હોવાને કારણે આ તો ગીત ઈયતામ થશે અને ઈયતામ થયા પછી આગળ આમેતઃ લગાવીશું તો બની જશે ઈતામ બની જશે। એની પહેલા લોકો વેરવલી ઈય। જ છે જોંતથી અંત થશે। ટી તત્મને પદાનામ ટેરેથી અંતે થશે અને પછી એ એકારનો એ તો આમ કરીશું આમેતઃથી, એટલે થઈ જશે અંતામ। તો તામ, ઈતામ અને અંતામ। મધ્યમ પુરુષમાં આવી જઈએ એક વચનમાં તો થાસ પ્રત્યય છે। થાસસ્યથી સે અને સે આવ્યા પછી સવાભ્યામ વામૌથી એમાં સમા રહેલ એને વ કરી દઈશું એટલે સ્વ થઈ જશે। આથામમાં આતામની જેમ જ એટલે કે ઈથામ થઈ જશે। ટીતાત્માને પદાનામ તેરે, આ તો ગીત લોકો એરોલી અને આમેતઃથી ઈથામ થઈ જશે। બહુવચનમાં ધોમ છે
પહેલાં ટીતાત્માને પદાનામ ટેરેથી દ્વે કરીશું અને પછી સવાભ્યામ વામૌથી યાની એ જે છે એનો અમ કરી દઈશું એટલે ધ્વમ થઈ જશે. મધ્ય અરે ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે. ટીતાત્માને પદાનામ ટેરેથી એ લાવ્યા પછી એ ત ઐ થી એને ઐ કરીશું. ત્રણે ત્રણ પ્રત્યયોમાં આડુ તમસ્ય પિચ્ચ 8નો આગમ કરીશું અને એ પિચ્ચ છે તો બની જશે ઐ પ્રત્યય બની જશે પણ સાથે આટસ્થ્યથી અને પછી પ્રક્રિયા કરીશું ત્યારે વૃદ્ધિ રેચિથી. વહીમાં ટીતાત્માને પદાનામ ટેરેથી વહે અને આમે તહની જગ્યાએ એ ત ઐ લાગે છે એટલે કે એનો ઐ કરીશું અને આડુ તમસ્ય પિચ્ચથી 8નો આગમ કરીશું અને આ બચતા આ વહી થઈ જશે. મહિયંગમાં પણ ટીતાત્માને પદાનામ ટેરેથી થઈ જશે મહે. એ ત ઐથી ઐ કરીશું એટલે મહૈ થઈ જશે અને આડુ તમસ્ય પિચ્ચથી આ મહૈ થઈ જશે. 8 પિત્ત પ્રકારનો આગમ છે. આદ્યંતૌ ટકીતૌથી આગળ બેસશે તો આ રીતે પ્રત્યય બનશે. તામ હિતામ અંતામ સ્વ ઇથામ ધ્વમ ઐ આવહૈ આમહૈ આવા પ્રત્યયો બનશે. ફરી પાછો યાદ કરાવી દઉં. ત છે પ્રત્યય. ટીતાત્માને પદાનામ ટેરેથી તમાં રહેલો અ ક્યાં અડચણ કરી રહી છે. સ્ક્રીન
તો ત પ્રત્યય છે. તમાં ટીતાત્મને પદાનામ ટેરે યાની તમાંથી અ કાઢી લઈએ અચો અંત્યાદિ ટી, આ અની ટી સંજ્ઞા. તો એના પર ટીતાત્મને પદાનામ ટેરેથી એત્વ કરી દઈએ છીએ અને આ એત્વને આમે તહથી આમ કરી દઈએ છીએ. અને આ આમ જે છે એ તમાં આવી જતા, આ તમાં આવી જતા તામ થઈ જાય છે. આ પ્રત્યય બની જાય છે. એ પછી દ્વિવચનમાં આતામ છે. એ જ રીતે નીચે મધ્યમ પુરુષમાં આથામ છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં. તો આતો ગીતથી ઈયતામ, અહીંયા પણ આતો ગીતથી ઈયથામ. એ પછી પાછળ ત છે, પાછળ થ છે. તો ય જે લોપો વ્યરવલીથી એનો લોપ થઈ જશે, અહીંયા પણ લોપો વ્યરવલીથી લોપ થઈ જશે. ઈતામ રહે છે, અહીંયા ઈથામ રહે છે, ઈથામ રહે છે. ટીતાત્મને પદાનામ ટેરેથી અહીંયા અચો અંત્યાદિ ટી કોની થશે? તો કે આમની થશે. એટલે ઈત બચે છે, આ બાજુ પણ ઈથ બચે છે અને આમની ટી સંજ્ઞા થઈ જશે. એટલે આ આમને શું ટીતાત્મને પદાનામ ટેરેથી એત્વ કરી દઈશું. અહીંયા પણ ટીતાત્મને પદાનામથી એત્વ કરી દઈશું. આ એ જે છે હવે આમે તહથી ફરી પાછા શું કરી દઈશું? તો કે આમ કરી દઈશું. એટલે એની જ પ્રક્રિયામાં પાછા આવી ગયા. અહીંયા પણ એત્વને આમ કરી દઈશું એટલે પાછા એની જ પ્રક્રિયામાં આવી ગયા. એટલે આ જે છે તમાં આવતો રહ્યો એટલે બની જાય છે ઈતામ, અહીંયા બની જાય છે ઈથામ. 3 પ્રત્યય સિદ્ધ થયા. બહુવચન પ્રથમ પુરુષ પ્રત્યય છે જ, છોંતથી અંત કરીએ છીએ. ટીતાત્માને પદાનામ ટેરેથી અંતે કરીએ છીએ. આ એત્વને પાછા આમે તહથી આમ કરી દઈશું તો થઈ જશે અંતામ. અંતામ આ પ્રત્યય બની ગયો. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે થાસ, પ્રત્યય છે થાસ. થાસ સેથી સે કરીએ છીએ. છૂટું પાડીએ સ અને એ, સ અને એ. સવાભ્યામ વામૌથી એનો વ કરી દઈએ છીએ. સ અડધો છે એટલે સ્વ પ્રત્યય બને છે. દ્વિવચન કરી દીધો. બહુવચન થાસ, ઈથામ, ધ્વમ છે. ટીતાત્મને પદાનામ ટેરેથી દ્વે કરીએ છીએ. અહીંયા એ છે એને ફરી પાછા સવાભ્યામ વામૌ યાની વમાં રહેલો એ છે એને કરી દઈશું અમ, તો થઈ જશે પાછા ધ્વમ. પ્રત્યય ધ્વમ થઈ જશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે. ઈટ ટીતાત્માને પદાનામ ટેરેથી એ થઈ જશે. એ પછી અહીંયા આમે તહનું અપવાદ મળશે આપણને. આમે તહનું અપવાદ મળશે અને એ ત ઐ આવું સૂત્ર છે. એ ત ઐ આવું સૂત્ર છે. એ શું કરે છે? તો કે એને ઐ કરી દે છે. એને ઐ કરી દે છે. આ ઐ કરી દે છે. અને આડુતમસ્ય પિત્ત, આટનો આગમ થશે. હાલંત્યમ સૂત્રથી તનિર સંજ્ઞા ટીત પ્રકારનો આગમ થઈ ગયો. આદ્યંતવ ટકીતવથી આગળ બેસશે. તો આ અને ઐ બચે છે. અને આટશ્ચથી પાછા પરરૂપ એકરૂપ કરી દે છે અને બની જશે માત્ર ઐ પ્રત્યય. દ્વિવચન અને બહુવચનમાં
વહી છે અને મહી અંગ છે. અહીંયા પણ પિતાત્મને પદાનામ ટેરે વહે, અહીંયા પણ પિતાત્મને પદાનામ ટેરેથી મહે સીધા. પછી એત અહીંથી, એત અહીંથી, એત અહીંથી આ એ જે છે એને અહીં કરી દઈશું, વહી થઈ જશે. અહીંયા પણ એ છે એને અહીં કરી દઈશું એટલે મહઈ થઈ જશે. પણ આટનો આગમ કરીશું, આડું તમસ્ય પિત્ત છે અને સાથે એ પિત્ત છે. હલંત્યમથી ટનિર્સંજ્ઞ તસ્ય લોપ દર્શન લોપ રહ્યો. આ આદ્યંતવ ટકીતવથી આગળ બેસશે એટલે બની જશે આ વહઈ અને આ મહઈ. આ પ્રત્યયો બની ગયા. તો તામ ઇતામંતામ સ્વ ઇથામ ધ્વમ અને અહીં આ વહઈ આ મહઈ. પ્રક્રિયામાં આવીએ. ધાતુ છે આપણી પાસે ગુહુ સંવરણે, ગુહુ સંવરણે. ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શન લોપ. કર્તરી શપ, કર્તરી શપ. હલંત્યમ સૂત્રથી સલશક તદ્ધિતેથી તસ્ય લોપ અદર્શનમ લોપ અરયો. ઉપદામાં ઉ છે, ઉદુપધાયા ગુહથી ગુ અને અહમાં લાવી દઈએ તો ગુહ થઈ ગયું. પ્રત્યય છે ત, પિતાત્મને પદાનામ તેરે થી તે અને આમે તહથી તામ. તામ જોડી દઈએ તો બની જાય છે ગુહતામ સહ ગુહતામ. લોટ આજ્ઞાર્થ, લોટ આજ્ઞાર્થ. શું અર્થ થઈ જશે? તે ઢાંકો, તે ઢાંકો. પીના દ્વિવચન. ધાતુ છે ગુહુ સંવરણે. ગુહમાં અનુનાસિક ઇથી સંજ્ઞા કર્તરી શક્તિ શબ્દિક શબ્દમાં કોની હલંત્યમ સૂત્રથી સૂત્રથી સંજ્ઞા અર દાયા ગુહ સૂત્ર થશે. દીર્ઘ અહમાં ભળી જતા પ્રથમ પુરુષ આતામ. આતામાં આતો ગીત એનો આદેશ થશે. લોકો એરવલી સૂત્ર પિતામ પદાનામ ટેરે સૂત્રથી ઈતિ સંજ્ઞા થઈ અને આમે તહ સૂત્ર તથા ઈતમ પ્રત્યય બનશે. અદંતમ છે ને પરમા સૂત્રથી અને બની જશે ગુહ. તૌ ગુહેતા ઢાંકો. અહીંયા ઈ અને આગળ અ છે એટલે આદ ગુણથી ગુણ થઈ જશે. પરરૂપ એકરૂપ બંને એક થઈ જશે એટલે એ આવતો રહેશે. હમાં ગુહેતામ તૌ તે બે ઢાંકો. મેડમ શ્રી. ધાતુ જ બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે ગુહુ સંવરણે. ઉપદેશે અજનુનાસિક ઇથી અનુનાસિક ગુને સંજ્ઞા થશે. કર્તરી સંધિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સનાની લસક તદ્ધિતેથી સંજ્ઞા થશે. પ્રત્યય છે સૂત્રથી અનુત થશે અને પિતાત્માને પદાનામ તેરેથી અંતે થશે. આમે તહ સૂત્રથી અંતમ અને ઈ હોવાથી આ ગુણનો એ થશે. અહીંયા અ છે, અહીંયા છે. અતો ગુણેથી ગુણ જ રહેશે, પરરૂપ એકરૂપ થઈ જશે, અ જ રહેશે. ઉદ ઉપદાયા ગોહથી દીર્ઘ ઉ થઈ જશે ઉપદામાં
અને ગુહંતામ થશે પણ ન છે એટલે નશ્ચ પદાર્થ છે જલીથી નશ્ય પદાર્થ છે જલિત સૂત્રથી નન અનુસ્વાર થઈ જશે અને અનુસ્વાર વર્તવર્ણથી અનુસ્વારનો પરિભાષ થઈ જશે ગુહંતામ તે બધા ઠાકો મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ગુહુ સંવરણે અતીત जैसे जन्मनासिक इति ईसा इस संज्ञा થશે કર્તરી શબ્દકરણ લાગશે એટલે બની હલંત્યમથી અને ની લસક થતી હતી અને ગુહુ ઉપદયા ગુહથી દીર્ઘ થશે ગુહ પ્રત્યય છે થાસ ખાસ થાસસ્યથી સે અને પછી સવાભ્યામ વામૌ યાની આ જે સે છે એ સ વત્તા એ છે તો એને શું કરવાનું કે છે સવાભ્યામ વામૌમાં તો કે વ કરવાનું કે છે તો બની જાય છે આ સઅડધો છે તો સ્વ બની જાય છે અને સ્વ પ્રત્યય સધાઈ ગયો તો ત્વમ હજી ત્વમ ગુસ્વ તું ઢાંક એવો અર્થ થશે દ્વિવચનમાં પીના હા સર ગુહુ ધાતુ છે એમાં નાસિક ઇતિ કર્તરી શક્તિ શબ્દ ટપમાં પની હલત્યમ સૂત્રથી તતિથી સૂત્રથી ગુગંત લઘુ બદાયા ગોહ સૂત્ર દીર્ઘ થશે એટલે રસ્વ અહમાં ભળી જતા મધ્યમ પુરુષ દ્વિવચન ગીત સૂત્રથી આના સ્થાને યથા કેવલી સૂત્રથી યનો ટીતાત્મને પ્રાણાયામ ટેકે રહેલા આમ નીતિ ઇથે આમે તો સૂત્રથી આમ પ્રત્યય બનશે અંગ છે અને પરમા છે ગુણ સૂત્રથી બની જશે ગુહે યુવામ ગુહે બે ઢાંકો આગળ આવીએ બહુવચન રમેશ ધાતુ છે ગુહુ અનુનાસિક અને શ્વરિત રમેશ લાગશે સાને લખન પદ્ધતિ રહેશે અને ગોળ સૂત્રથી ગુમાં દીર્ઘ ઉચ્ચારણ રહેશે પ્રત્યય છે થાસ થામ ધ્વમ હા ધ્વમ ટીતાત્મને પદાનામ આત્મને પદાનામ દ્વે થશે સવાભ્યામ વામૌથી એ છે ધ્વમ થશે એને અમ કરી દો કે છે એટલે બની જશે ધ્વમ હતા ત્યાંના ત્યાં અને જોડી દેતા યુયમ
ગુહધ્વમ. હ શું અર્થ કરીશું? તમે બધા ઠાકો. તમે બધા ઠાકો. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ગુહુ સંવરણે. વિના. હા સર. સાવરણી ધાતુ છે. અનુનાસિકોની ઉપદેશ વેદના છે એટલે ગુ શક્તિ શબ્દની હલંત્યમ સૂત્રથી તે સૂત્રથી સંજ્ઞા હોતા રહેશે. આયા ગોહ દીર્ઘ થશે એટલે રસ્વ હમાપતિ જતા ઉત્તમ પુરુષ એક વચનનો પ્રતીક છે. ઈટમાં ટી દાત્માને ઈટ આખાની ટી એતઃ સૂત્ર અને સમસ્યા થશે. અઈ છે પરરૂપિક આદેશ વૃદ્ધિ એટલે અઈ ગુહ અને પરમાં અઈ છે તે એક આદેશ થશે એટલે ગુહઈ ગુહઈ મોટા. અહમ ગુહૈ. બરાબર છે. દ્વિવચન. ધાતુ છે ગુહુ સંવરણે. સંવરણે. મેડમ શ્રી. દિવસે અનુનાસિક અનુનાસિક સંજ્ઞા થશે. કર્તરી સપિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસક પદ્ધતિ થશે. અને પ્રત્યય છે વધુ. પેલા વૃદ્ધ પધાયા ગોહ સૂત્રથી ગુહ થઈ જશે. દીર્ઘ. પછી આત્માના પ્રધાનનો ઉલ્લેખથી ઉજ્જળ થશે. અને આડુત્તમ સૂત્રથી આઠનો આગમ થશે અને તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એ તઈ સૂત્રથી અઈ થશે. એટલે આ વહી. આગળ અ છે, પાછળ આ છે. અકહ સવર્ણે તો થઈ જશે આવામ. અમે બે ધારીએ વહઈ. અંતિમ અતીત. ગુહુ સંવરણે. પહેલા ધાતુ સંજ્ઞા ગુહ ઉપદેશે અજનુનાસિક ઈટ. કર્તરી બની હલંત્યમથી અને શનિ લસક પદ્ધતિ. ઉદુક્તા દીર્ઘ થશે ગુ. અને મહી. આખાની ટીતાત્મને પદાનામ ટેરે. રેતી મહે. એ ત અહીંથી મહઈ અને આડુતમસ્ય પિત્તથી આઠનો આગમ. આઠનો આગમ થશે. હલંત્યમ આરયો આદ્યંતો ટકજીતવથી આગળ બેસશે એટલે આ મહઈ. આગળ અ છે અને અહીંયા આ છે, બે ભેગા થાય તો અ વત્તા આ બરાબર આ. ક સવર્ણ દીર્ઘ. વયમ. વયમ.
ગુહામહૈ. તો આ રીતે રૂપ સિદ્ધ થઈ ગયા 9 પ્રથમ પુરુષ એક વચન રૂપ સિદ્ધ કર્યું હતું ગુહતામ, ગુહેતામ અને ગુહંતામ. મધ્યમ પુરુષ અહીંયા કરવું હોય તો સહ, અહીંયા તૌ, અહીંયા તે. ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ ગુહૈ આવામ ગુહા વહૈ અને વયમ ગુહા મહૈ. તો આવી રીતે રૂપ સિદ્ધ થશે. 3 મિનિટ બચે છે. 3 મિનિટની અંદર ખાસ કરીને નવા છે એના માટે હું ધાતુ તમારી આગળ જ રાખું છું, બરાબર છે, જેથી તકલીફ નહીં થાય. ફરી આવતીકાલે મળીશું. પૂરું ઓટોમેટિક થઈ જશે 40 મિનિટમાં. તો અતીત અહીંયાથી ગુહતામ, ગુહતામ, ગુહેતામ, ગુહંતામ, ગુહસ્વ, ગુહેતામ, ગુહત્વમ, ગુહૈ, ગુહાવહૈ, ગુહમહૈ. આગળ જો લેવું હોય તો સહ તૌ તે ત્વમ યુવામ યુયમ અહમ આવામ વયમ. હિરલ તમારી સામે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે લોટ લકાર. પહેલા અહીંયાથી લેવાનું છે. હિરલ હિરલ મારો અવાજ આવે છે? હિના Yes, sir. બે હિના પીના ભેગી થઈ જાય છે. હિના હિના Yes, sir. સહગુહતામ બોલો. સામે દેખાય છે સ્ક્રીનમાં. રૂપ દેખાય છે ને? રૂપ સહગુહતામ તૌ ગુહતમ તૌ ગુહેતામ તૌ ગુહેતમ તામ તામ તે ગુહેન્તમ તે ગુહંતામ તે ગુહંતમ ત્વમ ગુહસ્વ યુવા યુવા ગુહેસ્થામ ગુહેથામ યુયમ ગુહેદ્વ. ગુહધ્વમ સામે દેખાય છે તમને તમારી સ્ક્રીનમાં? Yes. હા. Yes, sir. અહમ ગુહૈ આવામ ગુહાવહે વહૈ વહૈ બે માત્રા. છેલ્લું વયમ ગુહામહૈ. હિરલ હિરલ મારો અવાજ આવે છે? સહતૌ તે ના કરશો તો ચાલશે. સીધા જે સ્ક્રીનમાં દેખાય છે ગુહતામ ગુહેતામ ગુહંતામ. હા હિરલ અવાજ નહીં આવતો? અવાજ આવતો નહીં. તમારા મોબાઈલમાં અવાજ કરો, વોઇસ વધારો. અહીં વધતો છોડો. રાજુ સહગુહતામ તૌ ગુહેતામ
ते गुहन्ताम् त्वं गुहत् युवां ताम् गुहेथां यूयं गुहध्वम् यूयं गुहत् अहं गुहे